આજે આપણે બહુ સરસ મજાના ભરેલા રીંગણ અલગ જ રીતથી દહીંની અંદર બનાવશું. એટલા ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે કે તમે બીજી વાર ખાવાનું મન થશે. તો સૌથી પહેલાં આપણે 500 ગ્રામ રીંગણ લઈ અને આ રીતે 4 કટ કરી લેવાના છે. અને એની અંદર આપણે સ્ટફિંગ માટેનું ભરી લઈએ, બનાવી લઈએ સ્ટફિંગ. એના માટે આપણે જોઈશે સ્ટફિંગમાં 4 ચમચી બેસન, જે ચણાનો લોટ હોય છે એ લેવાનો છે આપણે. અને એની અંદર અડધી ચમચી જેટલી આપણે હળદર નાખવાની છે. નાની ચમચી છે આ મારી, એકદમ નાની, જે મસાલામાં આવે છે તે. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 થી 1.5 ચમચી લાલ મરચું તીખું છે, અહીંયા તીખું લીધું છે મેં. 1/4 ચમચ આપણે લીંબુના ફૂલ નાખવાના છે, જેને સાઇટ્રિક એસિડ કહે છે તે. અને લીંબુ પણ નાખી શકાય ખટાશ માટે, અને લીંબુના ફૂલ બંનેમાંથી એક વસ્તુ નાખવાની છે આપણે. અને 1 ચમચી જેટલી ખાંડ, એટલે આપણે ખાટું મીઠું બનશે તો બહુ ટેસ્ટી લાગશે. ખાંડને સ્કીપ પણ કરી શકાય જો મીઠાશ ના પસંદ હોય. અને 1 થી 1.5 ચમચી આપણે અહીંયા આપણે મોણ માટે તેલ લેવાનું છે. અને તેલ નાખીને આપણે આ રીતે સારી રીતે બાઇન્ડિંગ કરવું જરૂરી છે. તેલનું મોણનું બાઇન્ડિંગ થાય ત્યાં સુધી તેટલું મોણ નાખવું જરૂરી. જો બરાબર બાઇન્ડિંગ નહીં થાય તો આપણા રવૈયા સારા નહીં બને. એટલે આ રીતે બધું જ તેલ બધા લોટના અંદર મિક્સ કરવું જરૂરી છે. આ રીતે કરશો ને આ રીતે બાઇન્ડિંગ થાય ત્યાં સુધી આપણે મોણમાં મિક્સ કરાવે. 1 ચમચી નાખીને આપણે આ રીતે રવૈયા રાખવાના, એટલે કાળા નહીં પડે, બ્લેક થઈ જાય છે અંદરથી નહીં પડે. આ રીતે આપણે ચાણીને તેલવાળી કરી નાખશું, એટલે આપણા રીંગણ જે આપણે બાફવા મૂકીએ છીએ તે ચોંટશે નહીં. આ રીંગણને આપણે સ્ટીમ કરીને શાક બનાવશું એટલે બહુ ટેસ્ટી લાગશે. સ્ટીમ કર્યા વગર પણ બનાવી શકાય છે, હું અહીંયા સ્ટીમ કરીને બનાવું છું. બહુ ટેસ્ટી લાગે છે સ્ટીમ કરીને બનાવે. આપણું તેલ, પાણી અંદર ગરમ થાય સ્ટીમ કરવા માટેનું, ત્યાં સુધી આપણે રીંગણ ભરી લેવાના છે. જ્યાં સુધી પાણી ઉકળે નહીં ત્યાં સુધી આપણા રીંગણ સ્ટીમ કરવા નથી મૂકવાના. એકદમ પાણી ઉકળે પછી જ રીંગણ સ્ટીમ કરવા મૂકશું તો જલ્દી સ્ટીમ થઈ જશે આપણા રીંગણ. આ રીતે બધા જ રીંગણને ભરી લેવાના છે. રીંગણમાં સારું એવું દબાવી દઈને આપણે મિશ્રણ ભરશું એટલે સરસ મસાલેદાર બનશે. આ રીતે આપણે ચારે બાજુ, ચારે ખૂણામાં ભરી લેવાનું, ચારે ચીરામાં. આ રીતે એક એક કરી બધા જ રીંગણ આપણે ભરી લઈશું. પાણી ઉકળશે ત્યાં સુધી આપણા રીંગણ પર ભરાઈ જશે. અને સ્ટીમવાળી થાળીમાં જ મૂકી દેવાનું છે. આપણે ઢોકળિયામાં કે કોઈ બીમાં સ્ટીમ કરવા મૂકી શકીએ છીએ, સ્ટીમરની અંદર પણ મૂકી શકીએ છીએ. મેં અહીંયા અત્યારે મોટા તપેલા જેવું છે એની અંદર મૂકીએ છીએ. આ રીતે એક એક રીંગણ કરી મેં બધા જ રીંગણ ભરી લીધા છે. અને આ મસાલાને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ. સ્ટોર કોઈ બરણીમાં કે પ્લાસ્ટિકની અંદર આપણે સ્ટોર કરીને 1 મહિના સુધી યુઝ કરી શકીએ છીએ આ મસાલાને. આ મસાલો બગડતો નથી. હવે આપણું પાણી ઉકળી ગયું છે, એની અંદર આપણે આ રીતે થાળ ઢાંકીને સ્ટીમ કરવા મૂકી દીધો છે. તો સરસ મજાના આપણા સ્ટીમ થઈ ગયા છે બધા જ રીંગણ. હવે આપણે મસાલો બનાવવા માટે મરચું પાવડર 1 થી 1.5 ચમચી, તીખું મરચું, ધાણા જીરું, હળદર 2 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, અને મીઠું સ્વાદ મુજબ આપણે લેવાનું છે. એટલે કે મસાલાના અંદર જે આપણે સ્ટફિંગ કર્યું એની અંદર પણ આપણે મીઠું નાખીએ એટલે આમાં થોડું ઓછું એડ કરવાનું છે. આ રીતે થોડું પાણી નાખી આપણે બધો જ મસાલો મિક્સ કરી લેવાનો છે. હવે આપણે લાલ મરચું પાવડર જે કાશ્મીરી હોય છે તે લીધું છે, એનાથી કલર સરસ આવશે એટલે આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું લીધું છે. હવે આપણો મસાલો તૈયાર છે. હવે આપણે એને વઘાર માટેનું પ્રિપરેશન ચાલુ કરી દઈએ. તો આપણે અહીંથી 3 થી 4 પરી તેલ લેવાનું છે, કારણ કે ચણાના લોટનું સ્ટફિંગ છે એટલે લોટ પીસે એટલે થોડું આપણે તેલ 3 થી 4 ચમચી પરી નાખવાનું છે. હવે એની અંદર સૂકી મેથી 1 ચમચી, હિંગ થોડી નાખવાની છે, જીરું અડધી ચમચી જેટલું, રાઈ 1 ચમચી જેટલો, અને મીઠા લીમડાના પાન આપણા 9 થી 10 નંગ અહીંયા લીધા છે. તે રાઈને એવું ફૂટે પછી આપણે એની અંદર મસાલો નાખીશું, અને મસાલાને સારી રીતે સાંતળવો જરૂરી છે. જે આપણે પલાળીને રાખ્યો છે મસાલો એ અંદર નાખી આપણે સાંતળી લઈશું. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સારી રીતે શેકાવા દેવાનો છે મસાલાને. હવે એની અંદર આપણે 1 ચમચી જેટલું, અડધીથી 1 ચમચી જેટલો ગરમ મસાલો પાવડર નાખવાનો છે. એનાથી સરસ લાગશે, ટેસ્ટ સારો આવે છે ગરમ મસાલાથી. એને પણ સારી રીતે આપણા મસાલામાં મિક્સ કરી દેવા. હવે 1 ચમચી જેટલું આપણે આદુ લસણની બારીક પેસ્ટ છે તે પણ નાખવા, તે પણ સારી રીતે આપણે કૂક થવા દેવાની છે, સાંતળી લેવાની છે. તેલની અંદર જ બધું સાંતળી લેવાનું આપણે. એની કચાશ જાય ત્યાં સુધી આપણે સાંતળવાનું. તેલ બધું જ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલો શેકી લેવાનો છે. અને અડધી ચમચી જેટલું આપણે લીલા
કોથમીર લીધી છે લીલી, થોડી ગાર્નિશિંગ કરશું અને થોડી અંદર મસાલામાં નાખીએ છીએ તેનો ટેસ્ટ સારો આવે. ને બધો જ મસાલો આપણા બાફેલા જે રવૈયા છે એની અંદર મસાલો ચડી જાય તે રીતે આપણે હલાવી લેશું, સારી રીતે બધામાં આવી જાય. રીતે બધો જ મસાલો આપણા રવૈયામાં આવી જશે. હવે લાસ્ટમાં આપણે દહીં નાખતી વખતે ગેસ એકદમ સ્લો કરી અને દહીંને નાખવાનું છે, અને દહીંને નાખીને આપણે ફટાફટ હલાવી લેશું એટલે આપણું દહીં સરસ રીતે મિક્સ થઈ જશે ને એક આમ કઢી ટાઈપ બની જશે. સરસ સ્વાદ આવે છે. આ રીતે આપણે બનાવીએ છીએ. સ્ટેપ બાય સ્ટેપ તમે આ રીતે બનાવશો તો એકદમ ટેસ્ટફુલ, અને જે ઘણા લોકો રીંગણ નહીં ખાતા તો એ પણ ખાતા થઈ જશે. જે એકવારનું આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ બનાવશો તો અવશ્ય ખાવાનું ભાવશે એમને. તો તૈયાર છે આપણું ખૂબ જ ઓછી મિનિટમાં એકદમ ટેસ્ટફુલ અને નવું શાક છે. તો તૈયાર છે આપણે રવૈયાનું શાક.